ભગાનો ફોન? હા, બોલો બોલો ભગા સરપંચ બોલો. હાલો કાકા, તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખ બહાર પડી ગઈ હો. મેં કીધું કાકાને સમાચાર દઈ દઉં. તો પછી તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતની ચૂંટણી તારીખ બહાર પડી ગઈ, તેમાં આપણે શું ફેર પડવાનો હતો? ભૂરા કાકા, આજ વખતે આપણો વિચાર છે કે મોટી ચૂંટણી લડું, જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની. એલા રેવા દે ને તું, ભલા માણસ સરપંચમાં કાંઈ મંગાડે મસ નથી વાયરું, તે 5 વર્ષ પૂરા થવા આવ્યા, તો એમાં તું શું અમને જગન કરી? એમ નહીં, તમને ફોન કર્યો એ જ અમારો વાંક ને. કેમ તમને નથી સારું લાગતું ભૂરા કાકા? અમે કાંઈક બની કદાચ મોટી ચૂંટણી લડું તો શું થઈ ગયું? એલા એવું સારું લગાડવાની વાત ન હોય ભગા, પણ હવે તે આમાં 5 વર્ષ તું અમને કાંઈ ન કરી દીધું. ભલા માણસ એકાદું કામ સારું કર્યું હોત તો અમને એમ થાત કે એક ભગાએ કામ સારું કર્યું. તો તું હવે તાલુકા પંચાયતમાં 5 ગામનો પ્રમુખ થઈને તું શું કરીશ એમ કહું? શું ભૂરા કાકા, હવે મંડાણા છો તમે, હાલી નીકળ્યા છો, ગેલ હાઈગરી વાતું કરો હોત કાકા. કયું કામ મેં તમારું સારું નથી કર્યું કયો જીન? અને કદાચ ભગો સરપંચ મોટી ચૂંટણી લડે ને કાંઈક બની જાય તો શું થઈ ગયું એમ? એની ક્રેડિટ વધે એ નો સારું લાગે તમને? શું હવે ક્રેડિટ વધ્યા જ છે બાપા. હવે એમ નહીં ભગા, આ 5 વર્ષ તારે સરપંચમાં થઈ ગયા તો એમાં શું તારું ભાંડો ન ભરાણ? બસ આવી ગયા ને કાકા મેન મુદ્દા માથે. બસ આ જ મુદ્દો તમારે પકડી રાખવાનો. ભગો ખાઈ ગયો, ભગો ખાઈ ગયો. અત્યાર સુધી કેટલાય ખાઈ ગયા એ તમને દેખાણું જ નહીં. અને હવે કયો ભાંડો ભરાણ? તમારે મને એમ કેવું જ નહીં ભાંડો ભરાણો. એનો અર્થ શું થાય છે તમને ખબર પડે છે? પેલા મંડાણા છો તે હાલી નીકળ્યા હોત એટલે એમ જ કે ને કાકા, હવે એમાં ન ભરાણું હોય ત્યારે તમે તાલુકામાં જિલ્લામાં જાઓ, અને એમાં ન ભરાય પછી ઉપરની સીટોમાં જાઓ. બધા આમાં એવું જ હોય ભલા માણસ, આમાં કાંઈ બીજું ન હોય. તમે ભૂરા કાકા જ્યાં ત્યાં મારી વાતું ખરાબ કરતા બંધ થાવ. હવે હું કાંઈક બની જાઉં ને તો એક વખત મોટી ચૂંટણી મને લડવા દો. જો તમારા વાડીની સાઈડે તળાવ ન બાંધતો હોય ને તો મને કહીજો, તળાવ કરી દઉં તમને. જોવો હવે અત્યાર સુધી તે તળાવ ખોદવાના કામ કર્યા, ક્યાંય તળાવ બનાવ્યું નથી. આ તારી મોરજી ઓલા કરશન કાકા સરપંચમાં હતા, 3 તળાવ બનાવ્યા હતા, તો ઈ તે આવીને તોડી નાખ્યા. અંદર ખોદવાના કામ કર્યા, ઊંડા કર્યા તે ગાઈટ નહીં, અને માટી બધી ભરી લીધી ભલામણા. અને હવે તું એમ કહેશ કે તમને તળાવ બનાવ? હવે તળાવ હતા ઈ તે ન રેવા દીધા. તમે બીજી બધી રેવા દો. હવે મેન મુદ્દા માથે હું આવું છું. તમારે મારો ટેકેદાર થવાનું છે. કુટુંબનો છોકરો આગળ જતો હોય તો સારું વિચારાય કાકા. અને સરપંચ કરતા મોટી ચૂંટણી હોય ને એમાં ગ્રાન્ટુ જાજી મળે તો તમારો ભગો થોડાક જાજા કામ કરે એમ કહું છું. ગ્રાન્ટુ થોડીક જાજી મળે એમ. એ તો અમને ખબર પડે, સરપંચમાં આવે એના કરતા તાલુકામાં જાજી આવે ગ્રાન્ટ. પણ કાકા પછી હા આવતો હોય કે નહીં, હવે કાંઈક રીત હોય કે નહીં. કાકા પછી આ રહ્યો ને દોણો ફૂટી જાય. હજી કાકા હું હજી ચૂંટણી જીતીને આવ્યો નથી ત્યાં તો તમે દોણા ફૂટી જાય મંડાણા છો. એ અમારો પ્રશ્ન છે. દોણા ફૂટે ખાજા રહીએ. તમારે બીજું કઈ નથી કરવાનું. તમારે તમારા ઘરમાંથી જેટલા મત છે ને મને મત મળવા જોઈએ. અને ટેકેદાર તમારે થવાનું છે. હું ચૂંટણીમાં ઉભો રહેવાનો છું, તમારે મત દેવાના છે. કેટલા મત છે તમારે? મારા ઘરની અંદર અમે 2 જણા છે મતમાં, હું તાર કાકી. અમે સરપંચમાં છે ને ધરાઈ રહ્યા છે. એટલે અમારે તને હવે તું તાલુકામાં ઉભો રહે, જિલ્લામાં ઉભો રહે, મોટો તું, હું તો કહું છું હજી ઈથી મોટો સીટ લઈ. અમારે મતની આશા ન રાખતો ભગા, રેવા દે તું. હવે અમને ખોટી લાલસુ ન દેતો. ઈ તળાવ ને કુવા ને તારે કરવા હોય એની વાડીએ કઈ ભાઈ અહીં રેવા દે. અમારા ગામમાં તારું કર ભાઈ. ના નથી, અમારે મત નથી દેવો તને. કાંઈ વાંધો નહીં કાકા. હવે તમે છો ને હું છું. હવે તમારા કોણ કામ કરે છે ને એ મારે જોવું છે. એમ નહીં, તમારી ઘરેથી આજ 2-3 દી થયા અવરો જવરો માણાનો ચાલુ થઈ ગયો તો મને ખબર જ હતી કાકો બીજાના ખોળે બેસી જવાનો છે. અને ઈ જ થયું. મને હાસી ભગીએ કહી જ દીધું તું તમારો કાકો ફર્યો. એમ નહીં, તમને બીજા બધા ખોટી લાલસુ દિશે કાકા. તમે મારા કામમાં નહીં આવો. તમે મારા કાકા નથી, મને હું તમારો ભત્રીજો છું કાકા, ભત્રીજો. તું ભગા મારો ભત્રીજો છો. તું સરપંચમાં રહીને ક્યાં અમને કામમાં આવ્યો? અને હવે તું એમ કહેશ કે કાકા તમે કામમાં ન આવો. કાકા નો કામમાં આવે ભાઈ. કરતા હોય કરો, રેવા દે તમે. ઈ પસેડી એવડી હોડ કરાય ભાઈ ભગા, પસેડી એવડી હોડ કરાય. તું રેવા દે. પછી જાજા કૂદકા મારીશ ને તો ઠાલો દોયડું બોયડું તૂટશે ને તો પડીશ ઠાલો. તમે કાકા બીજી રેવા દો. અમારી પસેડી એવડી જ હોય છે. તમારે એ કાંઈ કહેવાનું થતું જ નથી. અને હવે ઠેકડા મારવાના થાય જ છે, ભલે અમારા દોયડા તૂટી જાય. અને અમને ખબર જ છે તમને છે ને બીજે વેચાઈ ગયા છો અને પૈસા ખવડાવી દીધા છે કોકે તમને. કાંઈ વાંધો નહીં. બાકી તાલુકાની જિલ્લાની ચૂંટણી લડવાની થાય છે ને તમારા મતની હવે અમારે જરૂર નથી. હું ચૂંટણી લડું એ તમને ન સારું લાગતું હોય ને તો કાંઈ વાંધો નહીં, મૂકો ફોન ને. હવે તમે કાકા મને મોઢું દેખાડતા નહીં.